માનનીય મુખ્ય મહેમાનશ્રી, આદરણીય આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મારા પ્રિય મિત્રો, તમને સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, 26 જાન્યુઆરી ફક્ત એક દિવસ નથી. આ દિવસ છે ભારતના આત્મસન્માનનો. આજના દિવસે 1950માં ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂકી વિશ્વને કહ્યું, હવે ભારત પોતે પોતાનો શાસક છે. મિત્રો, ચાલો એક પ્રશ્ન કરીએ. શું પ્રજાસત્તાક દિવસ ફક્ત ધ્વજવંદન માટે છે? નહીં મિત્રો, આ દિવસ છે અધિકાર અને ફરજ બંનેને યાદ કરવાનો. આપણું બંધારણ આપણને આપે છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, પણ બદલામાં માંગે છે દેશપ્રેમ, શિસ્ત, જવાબદારી. અધિકાર આપણને શક્તિશાળી બનાવે છે, પણ ફરજ આપણને મહાન બનાવે છે. મિત્રો, આજનો ભારત ચંદ્ર સુધી પહોંચે છે, વિશ્વમાં પોતાની ઓળખ બનાવે છે, પણ યાદ રાખજો, ભારતનું ભવિષ્ય તમે અને હું છીએ. ચાલો આજે સંકલ્પ લઈએ. સારા નાગરિક બનીશું, દેશના નિયમો પાળશું, ભારતની એકતા જાળવીશું. મારા શબ્દો અહીં પૂર્ણ કરું છું આ વાક્ય સાથે. દેશ માટે બોલવું સહેલું છે, પણ દેશ માટે જીવવું જ સાચો દેશપ્રેમ છે. જય હિન્દ, જય ભારત.